કઈ રીતે આજે બ્રોકરેજ હાઉસીસના રડાર પર શું છે? ગુડ મોર્નિંગ ચાની શરૂઆત આજે હું ખાસ કરીને IIFL ફાઇનાન્સે કરી છે. ગઈકાલે આપણે જોયા કે પરિણામ બાદ અને ખાસ કરીને એક સારો ઘટાડો આપણે જોયો, લગભગ 15% કાઉન્ટર તૂટી ચૂક્યું હતું, જેને કારણે કરીને ન્યૂઝ બેઝને લઈને કરીને પણ. તો જેફરીઝ તરફથી એક આપણને હોલ્ડ રેટિંગનો રિપોર્ટ અહીંયા જોવા મળી રહ્યો છે. લક્ષ્યાંક તેમને અહીંયા ઘટાડી દીધા છે અને તેમને ₹600 પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે ઓછા પ્રોવિઝનને કારણે કરીને કંપનીના પરિણામ અપેક્ષા કરતાં સારા રહ્યા છે. નફાના ફ્રન્ટ પર પણ એક સારો ઉછાળો જોવા મળ્યો હતો. AUM ગ્રોથ NIMમાં પણ એક સારો ઉછાળો જોવા મળી રહ્યો છે. પરંતુ સૌથી વધુ અગર ઇફેક્ટફુલ રહ્યું હતું એ છે ગ્રોસ NPA, જેમાં ઘટાડાનું મુખ્ય કારણ એ બન્યું હતું કે ARCનું જે અસત વેચાણ થયું હતું, જેને કારણે કરીને ગ્રોસ NPA અહીંયા ઘટતા જોવા મળી રહ્યા છે. પરંતુ સાથે તેમને એ પણ વાત કરી છે કે ક્રેડિટ કોસ્ટ પોઝિટિવ અહીંયા સરપ્રાઇઝ કરતા જોવા મળ્યા છે. અને સૌથી વધુ નેગેટિવ ઇમ્પેક્ટ જે ગઈકાલે આવ્યું તેનું મેઇન રીઝન હતું કે ટેક્સ ઓથોરિટીઝ દ્વારા જે સ્પેશિયલ ઓડિટ માટે જે નિર્દેશ અપાયો હતો, જેને કારણે કરીને ગઈકાલે પણ આ કાઉન્ટર તૂટ્યું છે. એના માટે જેફરીઝ તરફથી પણ આ એક રિસ્ક ફેક્ટર તેમને લાગી રહ્યું છે. આ કારણસર અહીંયા તેમના તરફથી હવે આપણને હોલ્ડ રેટિંગનો રિપોર્ટ જોવા મળી રહ્યો છે અને લક્ષ્યાંક પણ ઘટતા જોવા મળ્યા છે. ત્યારબાદ નજર કરશું એ છે પ્રીમિયર એનર્જીઝ પર. નોમુરા તરફથી રિઝલ્ટ બાદ આપણને ન્યુટ્રલ રેટિંગનો રિપોર્ટ જોવા મળી રહ્યો છે. લક્ષ્યાંક તેમને ₹1,190 પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમને કહેવું છે કે ખાસ કરીને Q2 FY26માં કંપનીના ઓર્ડર બુકમાં સેલ્સનો હિસ્સો જે છે તે પહેલાં 59% હતો, તે ઘટીને હવે 54% થઈ ગયો છે. પરંતુ ઓવરઓલ સાથે તેમનું એ પણ કહેવું છે કે FY27-28માં EBITDA જે તે 9 થી 8 ગણા ટ્રેડ અત્યારે થઈ રહ્યા છે. એટલે કહી શકાય કે પોઝિટિવ રિપોર્ટ એમના તરફથી જોવા મળી રહ્યો છે. થર્ડ કાઉન્ટર જેના પર નજર કરશું એ છે વારી એનર્જીઝ પર. અહીંયા જેફરીઝ તરફથી આપણને પરિણામ બાદ અંડર પરફોર્મ રેટિંગનો રિપોર્ટ આવતો જોવા મળી રહ્યો છે. લક્ષ્યાંક તેમને ₹2185 પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે વોલ્યુમ આધારે ખૂબ જ એક સારું પરફોર્મન્સ જોવા મળ્યું છે. કંપનીનો આવક, નફો, એબિટાસ બધા જ વધતા જોવા મળી રહ્યા છે. તે સાથે તેમનું એ પણ કહેવું છે કે FY26 માટે એબિટા ગ્રોથ ગાઈડન્સ જે છે 100% કરતાં પણ વધુ વધવાની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. પરંતુ સામે સૌથી વધુ નેગેટિવ ફેક્ટર જે બની રહ્યું છે એ છે US ટેરિફને લઈને એક્સપોર્ટમાં જે તીવ્ર ઘટાડો આવ્યો છે, જેને કારણે અહીંયા રિસ્ક ફેક્ટર અહીંયા વધતું જોવા મળી રહ્યું છે. પરંતુ સામે તેમને એક મુદ્દો એ પણ વાત કરી છે કે PM કુસુમ જેવી સરકારી જે સબસિડી સ્કીમ્સ છે તેનો ફાયદો પણ કંપનીને થઈ રહ્યો છે. પરંતુ ઓવરઓલ ટેરિફનું જે ટેન્શન છે તેને કારણે કરીને અહીંયા તેઓ એક નેગેટિવ રિપોર્ટ આપી રહ્યા છે. અને છેલ્લે નજર કરશું એ છે APL અપોલો. અહીંયા UBSE તરફથી આપણને પરિણામ બાદ ખરીદારીની સલાહનો રિપોર્ટ આવતો જોવા મળી રહ્યો છે. લક્ષ્યાંક તેમને વધારીને ₹2350 પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે Q3માં કંપનીના વોલ્યુમ ગ્રોથ રેકોર્ડ હાઈ પર જોવા મળી રહ્યા છે. એટલું જ નહીં, એપિટા જે છે પ્રતિ ટન 5,000ની ઉપર આજે સતત બીજા ક્વાર્ટરમાં પણ તેના લેવલ જાળવી રાખ્યું છે. અને ખાસ કરીને FY27 માટે ગ્રોથ ગાઈડન્સ પણ જે છે અહીંયા 20% સુધી તેમને વધાર્યું છે. અને સાથે તેમને એ પણ વાત કરી છે કે વાર્ષિક રન રેટ જે છે તે 4.4 મિલિયન ટન સુધી પહોંચવાની પણ તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. એટલે ચાની ડેફિનેટલી ઘણા બધા બ્રોકરેજ રિપોર્ટ છે, પરંતુ ખાસ કરીને IIFL ફાઇનાન્સ અને APL અપોલો આજે ખાસ રડારમાં જોવા મળી શકે છે. આ બધા સ્ટોક્સ આજે